જો તમે તમારી ઇન્ડિયન સિટીઝનશિપ છોડી દીધી છે અને હવે તમે કોઈ બીજા દેશના સિટીઝન બની ચૂક્યા છો તો પણ ભારત તમારા માટે બંધ નથી. એના માટે ભારત સરકારે OCI એટલે કે ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા કાર્ડનું ઓપ્શન રાખ્યું છે. આ કાર્ડ તમને ભારતમાં વિઝા વગર આવવા જવાની સુવિધા આપે છે અને કેટલાય કેસીસમાં NRI જેવી સુવિધાઓ પણ પ્રોવાઈડ કરે છે. તો આપણે જોઈશું કે ભાઈ OCI કાર્ડ કેવી રીતે બનાવડાવી શકાય, કોણ કોણ એના માટે એલિજિબલ હોય છે અને કયા ડોક્યુમેન્ટ્સની એમાં જરૂર પડે છે. તો સૌથી પહેલાં વાત એલિજિબિલિટીની કરીએ તો ખાલી એ વ્યક્તિ જ OCI માટે એપ્લાય કરી શકે છે જેણે પોતાનો ઇન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કર્યો હોય અને હવે કોઈ બીજા દેશના સિટીઝન બનેલા હોય. OCI કાર્ડ રાખવાથી તમે ભારતમાં લાંબા સમય સુધી રહી શકો છો, પ્રોપર્ટી ખરીદી શકો છો, એ સિવાય એગ્રીકલ્ચરલ લેન્ડ બિઝનેસ કરી શકો છો અને બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. આ વોટિંગ અને ગવર્મેન્ટ જોબમાં એનો ઉપયોગ નથી થઈ શકતો. OCI કાર્ડ બનાવડાવવામાં પહેલું સ્ટેપ આવે છે ઓનલાઈન એપ્લિકેશન. OCI માટે એપ્લિકેશન પૂરેપૂરી ઓનલાઈન હોય છે. એના માટે તમારે ઓફિશિયલ પોર્ટલ ociservices.gov.in પર જવું પડશે. ત્યાં OCI રજિસ્ટ્રેશન ઇન લ્યુ ઓફ PIO અને ફ્રેશ એપ્લિકેશનનું ઓપ્શન પસંદ કરવાનું અને તમે પોતાની પર્સનલ ડિટેલ્સ, પાસપોર્ટ ડિટેલ્સ, ફેમિલી અને પ્રીવિયસ ઇન્ડિયન નેશનાલિટીની ઇન્ફોર્મેશન ભરો. સાથે જ એક રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ 2x2 ઇંચનો હોવો જોઈએ અને સ્કેન સિગ્નેચર અપલોડ કરવી જરૂરી છે. એપ્લિકેશન સબમિટ કર્યા પછી એની પ્રિન્ટ કઢાવી અને રજિસ્ટ્રેશન નંબર નોટ કરી લેવો. બીજું સ્ટેપ છે ડોક્યુમેન્ટ્સ રેડી કરો. એપ્લિકેશનની સાથે તમારે કેટલાક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે, જેમાં ઇન્ડિયન પાસપોર્ટ સરેન્ડર સર્ટિફિકેટ કે રિનાન્સિએશનનું પ્રૂફ, કરંટ ફોરેન પાસપોર્ટ સેલ્ફ અટેસ્ટેડ કોપી, ઇન્ડિયન ઓરિજિન પ્રૂફ જેમ કે ઓલ્ડ ઇન્ડિયન પાસપોર્ટ, બર્થ સર્ટિફિકેટ કે માતા પિતાના ઇન્ડિયન ડોક્યુમેન્ટ્સ, એડ્રેસ પ્રૂફ, તમારા રેસિડેન્સ કન્ટ્રીનું મેરેજ સર્ટિફિકેટ જો સ્પાઉસ પણ એપ્લાય કરી રહ્યા છે તો. દરેક ડોક્યુમેન્ટ સેલ્ફ અટેસ્ટેડ હોવા જોઈએ. જો કોઈ ડોક્યુમેન્ટ ઇંગ્લિશમાં નથી તો એનું સર્ટિફાઈડ ટ્રાન્સલેશન અટેચ કરવું જરૂરી છે. ત્રીજું સ્ટેપ આવે છે સબમિશન ટુ ઇન્ડિયા મિશન. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે પ્રિન્ટેડ એપ્લિકેશન અને ડોક્યુમેન્ટ્સ તમારી લોકલ ઇન્ડિયન એમ્બેસી, કોન્સ્યુલેટ કે VFS ગ્લોબલ સેન્ટરમાં સબમિટ કરવી પડશે. કેટલીય જગ્યાએ અપોઇન્ટમેન્ટ્સ રિક્વાયર્ડ હોય છે એટલે પહેલાં શેડ્યુલ કન્ફર્મ કરી લો. ઓરિજિનલ અને ફોટોકોપીઝ બંનેને સાથે રાખો. હવે વાત કરીએ ફર્સ્ટ સ્ટેપની કે ફીસ પે કરવાની. OCI કાર્ડની ફીસ કન્ટ્રી સ્પેસિફિક હોય છે. ફોર એક્ઝામ્પલ યુએસમાં લગભગ $275 છે જેમાં સર્વિસ ચાર્જ ઇન્ક્લુડ જ હોય છે. પેમેન્ટ મેથડ્સ એમ્બેસી કે પછી કોન્સ્યુલેટ પર અલગ અલગ હોઈ શકે છે. હવે વાત કરીએ પાંચમા સ્ટેપની તો એપ્લિકેશન ટ્રેક કરો. સબમિશન પછી તમારા એપ્લિકેશન સ્ટેટસને રજિસ્ટ્રેશન નંબર થ્રુ OCI પોર્ટલ પર ટ્રેક કરી શકો છો. નોર્મલી પ્રોસેસિંગ ટાઈમ 4 થી 8 અઠવાડિયાનો હોય છે. એ તમારા ડોક્યુમેન્ટ્સ અને એમ્બેસીના જ્યુરિસ્ડિક્શન પર પણ ડિપેન્ડ કરે છે. હવે આવીએ 6 સ્ટેપ પર OCI કાર્ડ રિસીવ કરવાનો પોઈન્ટ. એપ્રુવલ પછી તમને નોટિફિકેશન મળશે કે ભાઈ OCI કાર્ડ કલેક્ટ કરવાનું છે કે પછી ડાયરેક્ટ ઈમેલ કરવામાં આવશે. કેટલાક કેસીસમાં પાસપોર્ટને ફરીથી સબમિટ કરવો પડી શકે છે OCI સ્ટીકર માટે, પણ નવા OCI કાર્ડ્સમાં ફિઝિકલ સ્ટીકરની જરૂર નથી હોતી. હવે વાત કરીએ પ્રિકોશન્સની અને કેટલીક એવી ટિપ્સ કે જે તમારા માટે હેલ્પફુલ રહી શકે છે. તો હંમેશા ઇન્શ્યોર કરો કે ભાઈ તમારો પાસપોર્ટ અને એપ્લિકેશનમાં ડિટેલ્સ મેચ થતી હોય. કોઈ પણ માઇનોર ડિસ્ક્રેપન્સીસથી એપ્રુવલ ડિલે પણ થઈ શકે છે. મેરિડ કપલ્સે સ્પાઉસ ડિટેલ્સ પણ સાચી ભરવી જરૂરી છે. સેલ્ફ અટેસ્ટેડ અને સર્ટિફાઈડ ટ્રાન્સલેશન્સનું પ્રોપર ચેકિંગ કરો એટલે એમ્બેસી કોઈ ઓબ્જેક્શન ના લે. OCI કાર્ડ ખાલી કન્વિનિયન્સ જ નથી આપતું પણ ભારત સાથે જોડાણને રાખવા માટેનો લીગલ રસ્તો પણ છે. એના થ્રુ તમે ઇન્ડિયામાં ટ્રાવેલ, વર્ક અને એજ્યુકેશન ઓપોર્ચ્યુનિટીઝનો ફાયદો ઉઠાવી શકો છો. આપણે જોયું કે OCI કાર્ડની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થાય છે, કોણ એલિજિબલ છે અને કયા ડોક્યુમેન્ટ્સ તમારી જોડે હોવા જોઈએ. જો તમે પણ ઇન્ડિયન સિટીઝનશિપ છોડી ચૂક્યા છો અને ઇન્ડિયાથી જોડાયેલા રહેવા માંગો છો તો આ ઇન્ફોર્મેશન તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. OCI કાર્ડ તમારા માટે વિઝા ફ્રી ઇન્ડિયા ટ્રાવેલ, પ્રોપર્ટી ઓનરશિપ અને NRI જેવી સુવિધાઓ આપે છે, પણ વોટિંગ અને ગવર્મેન્ટ જોબ્સની સુવિધા તમને નથી મળી શકતી. સાચા ડોક્યુમેન્ટ, સિક્યુરિટી ઇન્ફોર્મેશન અને એમ્બેસી ગાઈડલાઇન્સ ફોલો કરવાથી તમારી એપ્લિકેશન સ્મૂથલી પ્રોસેસ થાય છે. હંમેશા પોતાના ઓનલાઈન પોર્ટલ અને એમ્બેસી નોટિફિકેશન્સને તમે અપડેટ રાખો. ત્યારે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાત.